જો આ રીતે જયદીપભાઈ રમશે। જો જો तो चलिए शुरू करते हैं। तो मित्रों આપણે નાના હતા ને તો એક સરસ મજાની ગેમ રમતા। મિત્રો ગામડાની અંદર છે ને સરસ મજાની ગેમ રમતા ને એ તમને આજે તમારું બચપન છે ને હું યાદ દેવરાવવાનો છું। તો ચાલો તમને બધાને બતાવું સરસ મજાની ગેમ છે। તો જો આમાં એક ચોકઠું દોર્યું છે, ત્રિકોણ આકારનું એક ચોકઠું દોરેલું છે અને જયદીપભાઈ જો આગળ રમશે। તો જયદીપભાઈ ચાલુ કરો તો રમવાનું। જો આ રીતે જયદીપભાઈ રમશે। જો ભાઈ ભાઈ આમાં અંક લેવાના હોય છે, પોઈન્ટ મેળવવાના હોય। જો આ રીતે ભાઈ ભાઈ આ રીતની કંઈક ગેમ રમવાની હોય છે અને આ ચોકઠા હોય ને એમાં પોઈન્ટ લખેલા હોય, જેમ કે 5 પોઈન્ટ, 10 પોઈન્ટ, 15 પોઈન્ટ, 20 પોઈન્ટ, એ રીતે પોઈન્ટ લખેલા હોય। અને આ રીતે છે ને પાચીકો હોય ને એને આ બાજુ નાખવાનો હોય છે અને પછી પોઈન્ટ બનાવવાના હોય છે। જો આને આઉટ ગણાય। જો આ પડી ગયો ને એટલે એ આઉટ ગણાય। હવે આ બેન રમશે, એનો વારો આવી ગયો। જો હવે એ આઉટ થઈ ગઈ એટલે હવે એનો વારો ને હવે એ પોઈન્ટ બનાવશે। જો કોણ કેટલા પોઈન્ટ બનાવે ને એ પ્રમાણે છેલ્લે વિનર થાય। આ મિત્રો હવે નાના હતા ને ત્યારે અમે બહુ જ રમતા આ ગેમ। સ્કૂલમાંથી રિસેસ પડે એટલે રિસેસમાં જમીન તરત રોડ હોય ને, રોડ અત્યારે તો બધા આમાં રમે, બાકી પહેલાં તો અમે બધા છે ને રોડ ઉપર રમતા, એકદમ રોડ ઉપર જ રમવાનું। જો આ અત્યારે આઉટ થઈ ગયો એ, બાકી બહુ મજા આવે ગેમ રમવાની। જો તમને બધાને બતાવું, જો જયદીપભાઈ કેટલી મજા આવે ગેમ રમવાની। આણે તમને મારું બચપન યાદ દેવરાઈ દીધો ભાઈ। ભાઈ ભાઈ જો આમાં એક્સરસાઇઝ પણ થઈ જાય અને ગેમની ગેમ થાય અને છોકરાઓ છે ને એ મોબાઈલ તરફ ન વળે। આ ગેમ રમવાની એટલી મજા આવે। તો તમને બધાને આ વિડીયો કેવો લાગ્યો ને એ લાઈક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો। તો બધાને જય માતાજી।